બ્રિજમાં આગળ વાત કરીએ તો સુરતના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। વિયરકમ કોઝવે 6 મીટરની સપાટી વટાવી 7.11 મીટરે પહોંચ્યો છે। ઉપરવાસમાંથી 60,000 ક્યુસેક પાણીની આવક પણ છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે તાપી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। સુરત શહેરના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે। સતત જે પ્રકારે સુરત શહેર અને ઉપરવાસમાં વરસાદ પડ્યો છે ને વરસાદના કારણે તાપી નદીમાં નવા નીર આવ્યા છે અને તેને જ લઈને રાંદેર અને કતારગામને જોડતો આ વિયરકમ કોઝવે છે તેની ભયજનક સપાટી 6 મીટરથી વટાવી 7.11 મીટરે વહેતો થયો છે અને છેલ્લા 5 દિવસથી આ વિયરકમ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે તેના કારણે અત્યારે તાપી નદીમાં નયનરમ્ય દ્રશ્યો છે તે સર્જાયા હતા અને અત્યારે પણ જે પ્રકારે તાપી નદીના નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે થઈને સૂચના આપી દેવામાં આવી છે। કારણ કે હજુ પણ સતત ને સતત જે પ્રકારે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે અને તેના જ લઈને કોઈ પણ પ્રકારે અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ જે છે તે સતત કામે લાગી છે। કલેક્ટર અને મામલતદાર સહિતના જે લોકો છે તે સતત ને સતત અલગ અલગ જગ્યાએ જે પ્રકારે તંત્ર નિગરાની રાખી રહ્યું છે ને ખાસ કરીને જે પ્રકારે હાલમાં જે વરસાદી પાણી વધ્યું છે ને તેના જ કારણે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ બોલાવી લેવામાં આવી છે। સાથે સાથે સરકાર પાસેથી 3 ચોપર હેલિકોપ્ટર પણ મંગાવવામાં આવ્યા છે। એટલે એકંદરે કહી શકાય કે કોઈ પણ પ્રકારની ચૂક રાખવા માટે હાલ લોકો કોઈ પણ પ્રકારે હેરાન પરેશાન થાય તે પ્રકારની કોઈ પણ ચૂક રાખવા માટે તંત્ર તૈયાર નથી ને કોઈ પણ સમસ્યા ન સર્જાય તેના ભાગરૂપે તાત્કાલિક તંત્ર છે તે કામે લાગ્યું છે અને અલગ અલગ વિસ્તારો છે આ અલગ અલગ વિસ્તારોમાં લોકોને પણ સૂચના આપી દેવામાં આવી છે કામ વગર ઘર બહાર ન નીકળવું અને કોઈ પણ અફવાઓથી ન ડરવું। અત્યારે સ્થિતિ તમામ કાબૂમાં છે પરંતુ હાલ જે પ્રકાર હવામાન વિભાગની આગાહી છે તેને લઈને સ્કૂલ કોલેજોમાં રજા છે તેમજ સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ બંધ છે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ પણ બંધ રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવ્યેશ પરમાર, TV13 સુરત। સુરતમાં ભારે વરસાદને પગલે સ્થિતિ વધુ ગંભીર બની છે। આજે પણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। શહેરમાં 14 ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે જ્યાં 1 માળ સુધી પાણી ભરાઈ ગયા છે। એનડીઆરએફ અને એસડીઆરએફની 8 ટીમો દ્વારા 3,400થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। આખી રાત સ્ટેટ કંટ્રોલ રૂમ, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સતત રેસ્ક્યુ કોલ લઈ રહ્યા હતા અને વરસાદના કારણે 2 દિવસમાં કુલ 8 લોકોના મોત થયા છે। લિંબાયત વિસ્તારમાં જ્યાં સગરનગર ને સંજયનગર અમુક વિસ્તાર છે ત્યાં અમુક લોકો 100-150 લોકો ફસાયેલા હતા જ્યાં એનડીઆરએફ એસડીઆરએફની બોટ જઈ શકે તેવી સ્થિતિ ન હતી અને પાણીમાં કરંટ પણ વધુ હતું। બોટ દ્વારા રેસ્ક્યુ થઈ શકે તેમ ન હતું તેથી રાત્રિના લગભગ 3-4 કલાકે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા તાત્કાલિક આ બાબતે ચોપર મંગાવવા અમે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં માંગણી કરેલી હતી અને તે લોકોએ ફાળવી દીધેલ હતા પણ ત્યારબાદ એનડીઆરએફની ટીમે પરિસ્થિતિ પર કાબુ મેળવી લેતા એનડીઆરએફ બચાવ અને રેસ્ક્યુ કામગીરી કરી રહી હોય ત્યારબાદ ચોપર મંગાવવાનું રદ કરેલું હતું।